દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો આપણે જુઓ બે પોટકા ઉપાડી લાયા છીએ કે અહીંયા છે ને કાં છે। અહીંયા આપણે પારું પાડી વાડામાં છૂટી ફરે છે। જુઓ કેવી બની છે પારું પાડી જુઓ। તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો હવે આપણે ભેંસો જઈ રહી છે તળાવ પાણી પીવા। જુઓ અહીંયા છે લાડકી જુઓ બધી ભેંસો। તો ચલો હવે આગળ તમને બતાવું તળાઈ જઈ રહી છે મિત્રો। તો જુઓ આપણે ભેંસો તળાઈ પાણી પીને નીકળી ગઈ છે। હવે જાય છે સીમાડામાં। ચલો હવે આગળ તમને બતાવું। તો જુઓ આપણી ભેંસો ચડી ગઈ છે માર્ગે। હવે જાય છે સીમાડામાં। તો ચલો આગળ તમને બતાવું મિત્રો। તો જુઓ આપણી ભેંસો પોળી છે। અહીંયા પાણી બાણી પી લીધું છે। જુઓ ગારામાં બેસીને આવી ગઈ છે। જુઓ વેરીને હવે આપણે ભેંસો ચેઠે પોળી છે। હમણાં પોળી છે બકરીઓ। ઓલી બાજુ ઢોરા પણ પડે છે। તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો। તો જુઓ આપણી ભેંસો પોળી રહી છે। અહીંયા વાઢળ પડી છે થોડીક મેથી અને આ ચેડે આપણી ભેંસો પોળી છે। જેડો સારો જ પોળેવો છે। તો ઊભા જેડે પોળતી પોળતી આવી રહી છે। જુઓ લાડચી તો મોરે પોકી ગઈ છે ભાઈ। આ તો લાડચી કહેવાય ભાઈ। આ તો જયરામભાઈની ભેંસો જુઓ ચરે। ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો જુઓ આપણે ભેંસો ચરી રહી છે અને આ છે આપણું ખેતર। જુઓ આ આપણા ઘઉં છે 4 વીઘા। ઓલું આપણે વટીને પણ આપણા છે ને આ ખેતર પણ આપણું છે। જુઓ આપણે ભેંસો બધે ચરે છે ઘઉં બવામાં। જુઓ તો આપણા ચેઠે ભેંસો ચરી રહી છે। તો ચલો હવે આગળ તમને બતાવું અને આ છે આપણા ઘઉં જોઈ લેજો મિત્રો। તો જુઓ આપણે ભેંસો પોળી છે હવે ખારી માથે। જુઓ ભેંસો ખારી ખાય છે। હાલ ટ્રેક્ટરવાળા ભરીને ગયા છે। તો આપણને રજા મળી ગઈ છે। જુઓ ખારી બહુ પડી છે। ચલો આપણે ભેંસો હવે ખારી ખાશે મિત્રો। તો હવે આપણે ભેંસો જુઓ હાલતી થઈ ગઈ છે। ખારી બારી ખાઈને બહુ ધાબી છે। આજે તો બહુ ધરણી છે। આવા દિવસે જાય તો બહુ મજા આવી જાય આપણી ભેંસોને। તો હવે જાય છે ભેંસો તળાઈ તો કંઈ હું પાવા જવાનો નથી પણ રોડ સુધી હું જઈશ। પછી તળાઈ આપણે ભેંસો રેઠી પાણી પીને આવશે। તો ચલો હવે આગળ તમને બતાવું આપણે ભેંસો જુઓ ચડી ગઈ છે રોડે અને હવે જઈ રહી છે તળાઈ। ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો જુઓ ભેંસો આપણી તળાઈ આવી ગઈ છે। ભેંસો આવતી હતી રેઠી પણ પછી એક બાઇક ચડી ગયું તો પછી હું તળાઈ આવી ગયો છું। જુઓ ચલો આપણી ભેંસો પાણી પી રહી છે। તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો જુઓ આપણી ભેંસો પાણીમાંથી નીકળી ગઈ છે અને આવી રહી છે। જુઓ મોરે છે રાયલી। જુઓ ચલો હવે આગળ તમને બતાવું મિત્રો। તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે ને આપણી ભેંસો બંધ થઈ ગઈ છે। જુઓ તો 2-3 ભેંસો બધા વગર છે તો બંધ થઈ જશે। ચલો હવે આગળ તમને બતાવું